રાજકીય વાત નથી કરવાના, પણ હું પણ એક સમાજમાંથી આવેલી એક તમારા રાઠવા સમાજની દીકરી છું. તો તમે મને અહીંયા આમંત્રણ આપ્યું, આ બધાનો ખૂબ ખૂબ આભાર હું માનું છું. આજ રોજ આપણા આદિવાસી સમાજના યોદ્ધા ચેતરભાઈ વસાવા લગામી ગામે આવ્યા છે. મહાસભા છે આજે. તો આપણે એકત્રિત થઈને ચર્ચા કરવાની છે કે આગળ આપણે આદિવાસી સમાજ કેવી રીતે ઉપર આવે, એના મુદ્દાઓ શું છે અને કેવી રીતે જે ખોટી વસ્તુ ચાલતી હોય એવી રીતે એને આપણે બંધ કરી શકીએ. હું મારી બહેનો વિશે વધારે ચર્ચા કરીશ. જેટલી પણ બહેનો અહીંયા આવી છે, તમારા કેટલા પ્રશ્નો છે એ આપણે એના વિશે પણ ચર્ચા કરવાની છે. તમે તમારું ઘર ચલાવો છો, પણ તમે તમારા બાળકોને કેવી રીતે આગળ જીવન વધારશો, એમને કેવી રીતે શું સંસ્કાર આપવાના છે, આગળ કેવી રીતે ભણાવવાનું છે, એ આપણે વિશે ચર્ચા વિચારવાની જરૂરત છે. હું મારા યુવાનોને પૂછવા માંગુ છું, યુવાનો તમે ભણી લખીને આગળ આવો અને કોઈ વ્યસનમાં ના પડો અને તમારું સમાજ તમારા થકી છે, તમારી પેઢી તમારા થકી ચાલશે. તો જે આગળ તમે સમાજમાં કરવા માંગો છો એના માટે તમને તમારો પાયો મજબૂત કરવો પડશે અને આગળ ભણી લખીને નોકરીઓ કરવાની અને તમારા સમાજને આગળ લાવીને એનો ઉદ્ધાર કરવાનું છે. મારા વડીલો તમને કહેવા માંગુ છું, આપણે આપણું જીવન તો પૂરું કરી ચૂક્યા છે, પણ આપણા બાળકોને આપણે સારી સમજ આપીએ, આપણા સંસ્કાર આપીએ અને કેવી રીતે સમાજની સ્થાપના થાય એવી રીતે આપણે આગળ વિચારીએ. વક્તા તો બહુ છે, ચર્ચા તો મેન આપણા ચેતરભાઈની આપણને સાંભળશું. અહીંયા એને તમે મને બોલવાનું એક તક આપ્યું, હું તમારું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.